ચાલો મિત્રો, આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 9.2ના 4 દાખલા સુધી ગણ્યા. હવે શરૂ કરીએ છીએ દાખલા 5થી. જો તમારી સામે મેં 5થી 12 દાખલાની રકમ મૂકી છે. હું એક પછી એક રકમ લઉં છું, તમને રકમ સમજાવું છું અને દાખલો ગણતો જઉં છું. બરાબર છે? ઓકે, શરૂ કરીએ છીએ. દાખલા નંબર 5. શું કહ્યું છે રકમમાં જુઓ. એક સમાંતર શ્રેણીનું પીમું પદ 1/q અને ક્યુમું પદ 1/p છે. p નોટ ઇક્વલ ટુ q છે. તો એના માટે સાબિત કરો કે pq પદનો સરવાળો, કુલ pq પદ, પ્રથમ pq પદનો સરવાળો 1/2 કૌંસમાં pq + 1 થાય છે. શરૂ કરીએ છીએ. અહીં આપણને પીમું પદ આપ્યું છે, એટલે AP = 1/q તથા ક્યુમું પદ આપ્યું છે, એટલે AQ = 1/p છે. હવે આ માહિતી પરથી આપણે શ્રેણીનું પ્રથમ પદ અને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત d એ બંને શોધી અને પછી પ્રથમ PQ પદના સરવાળાના સૂત્રમાં મૂકી દઈશું, એટલે આ જવાબ આપણી પાસે આવી જશે. ઓકે, આ માહિતીના આધારે ધેરફોર AQ બરાબર શું થાય તે, તો ધેરફોર A પ્લસ AP બરાબર શું થાય તે, તો કૌંસમાં P - 1 × D બરાબર 1/q તથા A પ્લસ Q - 1 × D બરાબર 1/p. અને આપણે સમીકરણ નંબર 1 આપીએ છીએ અને આને સમીકરણ નંબર 2 આપીએ છીએ. ચાલો હવે 1 અને 2 ની કરું છું બાદબાકી. 1 - 2 લેતા તો એમાંથી એ બાદ થશે અને આમાંથી આ બાદ થશે, એટલે કે P - 1 × D માઇનસ Q - 1 × D બરાબર 1/q - 1/p. ડાબી બાજુની કરી બાદબાકી, જમણી બાજુથી જમણી બાજુની કરી બાદબાકી, એટલે એ તો ઉડી ગયું આપણી પાસે. ચલો D સામાન્ય કાઢી લઈએ છીએ, એટલે શું આવશે તે અહીંયા P - 1 માઇનસ Q અને આ માઇનસ +1 થશે × D બરાબર, આ લસા લઈ લઈએ છીએ, એટલે P - Q ભાગ્યા PQ થશે. ચલો આ +1 -1 બંને ગયા, એટલે ધેરફોર કૌંસમાં રહેશે P - Q × D બરાબર P - Q ભાગ્યા PQ. ચલો બંનેમાંથી P - Q જશે બંને બાજુથી, એટલે ધેરફોર આપણને D મળશે, તો D બરાબર 1/PQ મળશે. બરાબર છે. હવે Dની કિંમત 1 અથવા 2 કોઈ પણ એકમાં મૂકી દઈએ છીએ. ચલો એકમાં મૂકીએ છીએ. Dની કિંમત સમીકરણ 1માં મૂકતા એકમાં અહીંયા A છે પ્લસ P - 1 × D બરાબર 1/PQ છે ઇઝ ઇક્વલ ટુ 1/Q. આપણે હવે A સુધી રહ્યા છીએ. ચલો ધેરફોર A બરાબર 1/Q માઇનસ આ આખું પદ લઈએ છે P - 1 1/PQ. ચલો લસા લઉં છું, લસા PQ આવશે, તો અહીંયા P ગુણાશે, એટલે P - P - 1. ચલો P કેન્સલ થશે ને -P છે એટલે +1 થશે, એટલે બરાબર આપણને મળશે અહીંયા A બરાબર 1/PQ.
જો ડી બરાબર પણ 1 PQ મળે છે અને એ બરાબર પણ 1 PQ મળે છે. હવે શોધવાનો છે પ્રથમ PQ પદનો સરવાળો. ચલો હવે પ્રથમ PQ પદનો સરવાળો. તો સંકેત શું લેશો એનો? તો કે SPQ બરાબર n/2 એટલે PQ/2 કૌંસમાં 2a પ્લસ n-1 મતલબ PQ-1 કારણ કે n ના બદલે PQ છે તો PQ-1 ઇન્ટુ ડી આ સૂત્ર છે. હવે આપણે અહીંયા એ લખવાનો છે અને અહીંયા ડી લખવાનો જે આપણે શોધ્યો છે તે. તો ઇઝ ઇક્વલ ટુ PQ/2 એની કિંમત 1/PQ છે તો અહીંયા 2 ગુણ્યા 1/PQ એટલે 2/PQ પ્લસ PQ-1 અને ડીની જગ્યાએ 1/PQ છે એટલે 1/PQ કૌંસ પૂરો. ચલો છેદમાં બંનેના PQ છે એટલે ડાયરેક્ટ લસા આવશે આપણી પાસે એટલે બરાબર PQ/2 જવાબ આપણને આપેલો જ છે રકમમાં 1/2 PQ પ્લસ 1 લાવવાનો છે. ચલો લઈ લઈએ છીએ અહીંયા કૌંસમાં છેદમાં લસા સરખો જ છે એટલે PQ ડાયરેક્ટ લખી દઉં છું. PQ બંનેનો છેદ PQ જ છે. ચલો આ 2 છે પ્લસ PQ-1. ચલો PQ ગયા અહીંયા એટલે બરાબર આ 1/2 રહ્યો અને જુઓ અહીંયા કૌંસમાં શું થશે? 2 માંથી 1 જાય તો 1 અને PQ છે એટલે PQ+1 જે જોઈએ છે આપણે જે સાબિત કરવાનું છે. બરાબર છે? ઓકે. ચલો મિત્રો દાખલો 6 લઈએ છીએ. એક સમાંતર શ્રેણી 25, 22, 19 અપ ટુ ઇન્ફિનિટી અપ ટુ અનંત સુધી ના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદોનો સરવાળો મતલબ n પદોનો સરવાળો 116 હોય તો છેલ્લું પદ શોધો મતલબ an આપણે શોધવાનું છે. આપણને n પદોનો સરવાળો આપ્યો છે અને આપણે છેલ્લું પદ શોધવાનું છે અને છેલ્લા પદ શોધવા માટે આપણને 3 વસ્તુ જોઈશે a ડી અને n. એ અને ડી તો અહીંથી શોધવો સરળ છે. a બરાબર 25 છે અને ડી બરાબર 22 - 25. આપણે મહત્વ તો n શોધવાનું છે તો n આપણને 116 માંથી મળશે. ચલો શરૂ કરીએ છીએ. અહીં a બરાબર 25 ડી બરાબર 22 - 25 એટલે કે -3 છે. ચલો આગળ વળી Sn બરાબર 116 છે. Sn બરાબર 116 તો therefore Sn નું સૂત્ર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી બરાબર 116. ચલો therefore આમાં આપણે a અને d ની કિંમત મૂકી દઈએ એટલે n/2 a બરાબર કેટલા છે 25 એટલે 25 દુને 50 પ્લસ n-1 ઇન્ટુ ડી બરાબર કેટલા છે -3 ઇઝ ઇક્વલ ટુ 116. ચલો 2 ને બદલાવીએ છીએ એટલે therefore n ઇન્ટુ 50 -3 ને ગુણ દઈએ છીએ એટલે -3n પ્લસ 3 બરાબર 116 ગુણ્યા 2 એટલે 232 16 દુ 32. ચલો હવે n ને અંદર ગુણ દઈએ છીએ 50 ને 3 53 એટલે 53n માઇનસ 3n સ્ક્વેર બરાબર 232. ચલો n સ્ક્વેર મુખ્ય ઘાત છે 2 ઘાત છે તો એનું પદ પ્લસ હોવું જોઈએ તો આ બંને પદોને લઈ લઈએ છીએ જમણી બાજુ એટલે 3n સ્ક્વેર માઇનસ 53n
વત્તા 232 ઇઝ ઇક્વલ ટુ 0 છે. ચલો હવે આપણે એના અવયવ પાડવાના છે, એટલે ગુણાકાર 3 અને 232 લેવાનો છે અને સરવાળો 53 થવો જોઈએ. ચલો શું કરીએ છીએ ખબર છે તમને? હું અહીંયા બાજુમાં લખું છું. પહેલાં 3 ગુણ્યા 232 એટલે કે 3 ગુણ્યા 232 એટલે શું આવશે? 2 ગુણ્યા 116. બરાબર ને? આપણે હમણાં જ કર્યો છે ગુણાકાર. ચલો બરાબર. 3 ગુણ્યા 2 ગુણ્યા 116 એટલે એને 4 વડે વિભાજ્ય છે. 16 છે ને પાછળ 2, છેલ્લા 2 આંકડા 4 વડે ભાગી શકાતા હોય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. એટલે 4 વડે ભાગી શકાય છે. એટલે 4 વડે ભાગી શકાશે એટલે શું આવશે? 116 અડધા 58 અડધા 29 બરાબર છે. એટલે 4 ગુણ્યા 29 છે. હવે 29 તો પોતે અવિભાજ્ય છે, તો એને કશું કરી શકાશે નહીં. સરવાળો 53 લાવવાનો છે, તો હવે આ 3નો ગુણાકાર થઈ જતો હશે. 4 દુ 8 ને 8 તરી 24. 24 ગુણ્યા 29. જુઓ જરા, 29 અને 24 કેટલા થાય છે? 9 4 3 53 થઈ ગયા આપણી પાસે. બરાબર છે, તો એ આપણે અહીંયા લખી દેવાનું છે. ધેરફોર 3n² માઇનસ 29n માઇનસ 24n પ્લસ 232 ઇઝ ઇક્વલ ટુ 0 છે. ચલો ધેરફોર સામાન્ય કરો આમાંથી, તો આમાંથી સામાન્ય નીકળશે n, તો અહીંયા રહેશે 3n માઇનસ 29. અહીંથી સામાન્ય નીકળશે આપણી પાસે 8 તરી 24 એટલે 8, તો અહીંયા આવશે 3n માઇનસ 29 આવશે અહીંયા ઇઝ ઇક્વલ ટુ 0. 29 ગુણ્યા 8 કરશો એટલે 232 આવી જશે તમારી પાસે. અને આ પ્લસનો માઇનસ કેમ થયો? માઇનસ 12 કાઢ્યો એટલા માટે. ધેરફોર ચલો 3n માઇનસ 29 અને બીજા કૌંસમાં આવશે n માઇનસ 8 બરાબર 0. ધેરફોર n ઇઝ ઇક્વલ ટુ 29/3 અથવા n બરાબર 8. પરંતુ n તો ખબર છે આપણને કેવો છે, પરંતુ n બિલોંગ્સ ટુ n છે, એટલે માટે n બરાબર 8. એટલે માટે છેલ્લું પદ 8મું પદ છે એવું લખી શકાય આપણી પાસે. એટલે માટે છેલ્લું પદ બરાબર એ 8 છે અને ઇઝ ઇક્વલ ટુ હવે એ 8નું સૂત્ર શું જરા યાદ કરો છો? a પ્લસ n માઇનસ 1 એટલે 8 માઇનસ 1 એટલે 7d. એટલે બરાબર a બરાબર શું છે જરા જુઓ? 25. 7d બરાબર કેટલા છે? -3. અને એ આપણે જવાબ લખવાનો છે. તમને આવડશે. છેલ્લું પદ એને શોધવાનું કીધું છે આપણી પાસે. ચલો હવે દાખલા નંબર 7 ગણીએ છીએ. જે સમાંતર શ્રેણીનું કેમું પદ 5k + 1 હોય તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. શરૂ કરીએ છીએ. કેમું પદ આપણને આપેલું છે એટલે અહીં ak બરાબર 5k + 1. મારે n પદનો સરવાળો એટલે Sn શોધવાનો છે. Sn શોધવા માટે મારી પાસે a અને d હોવા જોઈએ, પ્રથમ પદ અને સામાન્ય તફાવત. ચલો શરૂ કરીએ છીએ. પ્રથમ પદ શોધવા માટે પહેલાં a1 લેવાનો kની જગ્યાએ. હું બોલું સમજાય છે? kની જગ્યાએ a1 લેવાનું એટલે પ્રથમ પદ મળે. તો પ્રથમ પદ બરાબર a1 બરાબર તો 5 + 1 એટલે કેટલા મળશે? 6. વળી a2 બરાબર તો 5 દુ 10 વત્તા 1 એટલે બરાબર 11 છે. ચલો હવે સામાન્ય તફાવત d બરાબર a2 - a1 એટલે બરાબર 11 - 6 એટલે 5 આવશે. ચલો
આપણને પ્રથમ પદ મળી ગયું છે અને સામાન્ય તફાવત ડી મળી ગયો છે. આપણે શોધવાનું શું છે? પ્રથમ n પદોનો સરવાળો. તો હવે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ n/2 એની જગ્યાએ કેટલા લખવાના છે? 6 એટલે 6 દૂને 12 થશે વત્તા n-1 ડીની જગ્યાએ 5 આવશે એટલે બરાબર n/2 12 પ્લસ 5 ગુણી દઈએ છીએ અમે એટલે 5n-5 અને ઇઝ ઇક્વલ ટુ n/2 પહેલાં 5n લખી દઈએ છીએ 12માંથી 5 જાય તો 7. બસ આ Sn બરાબર છે n પદોનો સરવાળો છે જે આપણે જોઈએ છે. ચલો હવે દાખલા નંબર 8 જોઈએ છે. અચળ p અને q માટે જે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો મતલબ Sn આ છે pn વત્તા qn નો સ્ક્વેર, તો તેનો સામાન્ય તફાવત એટલે d શોધો. ચલો ગણીએ છીએ. n પદનો સરવાળો આપ્યો છે એટલે અહીં Sn બરાબર pn વત્તા qn સ્ક્વેર અને therefore S1 બરાબર તો p વત્તા q થશે કારણ કે એની જગ્યાએ 1 મૂક્યો છે. હવે S1 એટલે શું? એક પદનો સરવાળો મતલબ a1 બરાબર p પ્લસ q. પહેલું પદ એટલે a1 કહીએ છીએ, આપણને ખબર છે. બીજું પદ એટલે a2, ત્રીજું પદ એટલે a3. એટલે આ પ્રકારે લખી શકાય. આને હું 1 નંબર આપું છું. ચલો વળી S2 બરાબર આમાંથી S2 શોધવાનો છે તો જ્યાં n છે ત્યાં 2 મૂકવાનો એટલે 2p વત્તા nની જગ્યાએ 2 મૂકો એટલે 2 નો સ્ક્વેર 4. ચલો S2 બરાબર શું? તો બે પદનો સરવાળો એટલે a1 પ્લસ a2 બરાબર 2p પ્લસ 4q. ચલો a1 બરાબર શું છે? p પ્લસ q, તો a1 ની જગ્યાએ મૂકી દો p વત્તા q પ્લસ a2 બરાબર 2p પ્લસ 4q. ફરીથી યાદ કરાવી દઉં. શું શોધવાનું છે? સામાન્ય તફાવત. એટલે આપણે d શોધી રહ્યા છીએ. d એટલે શું? તો a2 માઇનસ a1 અથવા a3 માઇનસ a2 અથવા a4 માઇનસ a3 એ પ્રકારની. a1 તો આપણને મળી ગયો છે. હવે a2 શોધી રહ્યા છે. અહીંયા સમજાયું હું કહું છું એમાં? ચલો a2 શોધીએ છીએ. therefore a2 બરાબર p આ બાજુ એટલે માઇનસ p, q આ બાજુ એટલે માઇનસ q એટલે 2p માંથી p જશે એટલે p રહેશે અને 4q માંથી q જશે એટલે 3q રહેશે. ચલો હવે a1 અને a2 ની કિંમતો આપણે d માં મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ a2 બરાબર p પ્લસ 3q માઇનસ a1 એટલે p પ્લસ q છે તો ઇઝ ઇક્વલ ટુ p જશે ને 3q માંથી q જશે એટલે 2q. બસ આ એનો જવાબ છે. ચાલો દાખલો 9 ગણીએ છીએ. પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે બે સમાંતર શ્રેણીઓના પ્રથમ n પદોના સરવાળાઓનો ગુણોત્તર 5n પ્લસ 4 જેમ 9n પ્લસ 6 છે તો તેમના 18મા પદોનો ગુણોત્તર શોધો. સરવાળાનો ગુણોત્તર આપ્યો છે અને 18મા પદોનો ગુણોત્તર શોધવાનો છે. ઓકે, બે સમાંતર શ્રેણીની વાત થઈ છે. મહત્વનું એ છે તો આપણે બંને માટે પહેલાં ધારણા કરવી પડશે કે ભાઈ પ્રથમ પદ કોને કહીશું અને સામાન્ય તફાવત કોને કહીશું. ધારો કે બે સમાંતર શ્રેણી ઓના પ્રથમ પદ અનુક્રમે
એ અને એ ડેશ છે. સામાન્ય તફાવત અનુક્રમે, એટલે આ જે ક્રમમાં છે એ જ ક્રમમાં ડી અને ડી ડેશ છે. ચલો હવે શરૂ કરીએ છીએ. હવે એના પદોના સરવાળાનો ગુણોત્તર, એન પદોના સરવાળાનો ગુણોત્તર કે એસ એન ભાગ્યા એસ ડેશ એન ઇઝ ઇક્વલ ટુ, એકને એસ એન કીધો, એકને એસ ડેશ એન કીધો છે આપણે, એસ એન નો ડેશ એમ પણ ચાલે, ઇઝ ઇક્વલ ટુ 5n + 4 ભાગ્યા 9n + 6. Therefore, Sn ની જગ્યાએ આપણે લખીશું n/2 કૌંસમાં 2a પ્લસ n-1 into d. બરાબર ધ્યાન આપજો. અને એસ ડેશ એટલે બીજા માટે છે, એ ડેશ અને ડી ડેશ લખવાનું છે. એટલે n/2 2a ડેશ પ્લસ n-1 ડી ની જગ્યાએ ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ 5n + 4 એના છેદમાં 9n + 6 છે. ચલો એટલે અહીંથી હવે આપણી પાસે આ n/2 જશે. Therefore, 2a plus n-1 into d એના છેદમાં 2a dash plus n-1 into d dash is equal to 5n + 4 by 9n + 6. હવે મહત્વનું છે કે અહીંયા n શું મૂકવો તે બરાબર સમજી લેજો, હું તમને સમજાવું છું તે. હવે a18 અને ભાગ્યા a18 નો ડેશ આ બારે શોધવાનું છે. હવે a18 એટલે શું? તો a + 17d છેદમાં a18 નો ડેશ એટલે ડેશવાળા પદોમાં તો a ડેશ વત્તા 17d ડેશ. એટલે અહીંયા a વત્તા 17d ભાગ્યા a ડેશ વત્તા 17d ડેશ આમાં આવવો જોઈએ. તો જુઓ જરા, આ 2 છે એટલે અહીંયા જો 17 દૂને 34 આવે તો તમે આથી 2 2 કાઢી શકો. ફરીથી બોલું છું, આ 2a છે. જો અહીંયા 34 હોય તો 2 ને તમે ઉડાડો તો a વત્તા 17d આ જે જોઈએ છે મળી જાય. એટલે મહત્વનું આ છે કે મારે હવે n બરાબર અહીંયા 34 આવે એટલા માટે n બરાબર 35 લેવાના છે. ચલો હવે આમાં n બરાબર 35 લઉં છું એટલે મને શું મળશે? તો 2a પ્લસ 35 માઇનસ 1 એટલે 34d છેદમાં 2a ડેશ પ્લસ 34d ઇઝ ઇક્વલ ટુ, સામે પણ n બરાબર હું 35 લઉં છું એટલે 35 ગુણ્યા 5 વત્તા 4 અને એના છેદમાં 9 ગુણ્યા 35 અને વત્તા 6 છે. ચાલો એટલે માટે આને હું 2 વડે ભાગું છું તો a વત્તા 17 દુ 34 એટલે 17d એના છેદમાં a ડેશ વત્તા 17d ડેશ. ચલો અહીંયા કેટલા હશે? 35 ગુણ્યા 5 એટલે 175 વત્તા 4 ભાગ્યા 9 પંચું 45, 4 વધ્યા 9 તરી 27 ને 4 31 પ્લસ 6. હવે આ જોવો જો શું છે? ચલો આ જોવો જો આ શું છે? તો આ a18 છે
અને આ જે છે એ 18નો ડેશ છે એટલે બરાબર 175 વત્તા 4 એટલે 179 179 અને ભાગ્યા 321 એટલે આમ 18મા પદનો ગુણોત્તર 18મા પદોનો ગુણોત્તર 179:321 છે. આ એનો ગુણોત્તર માંગ્યો છે, આ એનો જવાબ છે. ચાલો દાખલા નંબર 10 જુઓ. એક સમાંતર શ્રેણીના પ્રથમ પી પદોનો સરવાળો પ્રથમ ક્યુ પદોના સરવાળા જેટલો થાય તો પ્રથમ પી પ્લસ ક્યુ પદોનો સરવાળો શોધો. એટલે એસપી પ્રથમ પી પદોનો સરવાળો એટલે એસપી આપ્યો છે, પ્રથમ ક્યુ પદોનો સરવાળો એટલે એસ ક્યુ આપ્યો છે, એટલે એસપી બરાબર એસ ક્યુ આપ્યો છે. તો તમને પ્રથમ પી વત્તા ક્યુ પદોનો સરવાળો એટલે એસ ઓફ પી વત્તા ક્યુ શોધવાનો કીધો છે. ચાલો શરૂ કરીએ છીએ. અહીં એસપી બરાબર એસ ક્યુ, ધેરફોર એસપીનું સૂત્ર તો p/2 કૌંસમાં 2a પ્લસ p-1 ઇન્ટુ d ઇઝ ઇક્વલ ટુ q/2 કૌંસમાં એટલે મોટા કૌંસમાં 2a પ્લસ q-1 ઇન્ટુ d. ચાલો હવે એમાંથી જો જરા શોધવાનું શું છે હું બાજુમાં લખું છું. હવે જે શોધવાનું છે એની વાત કરીએ આપણે. p પ્લસ ક્યુ પદોનો સરવાળો એટલે એસ પી પ્લસ ક્યુ શોધવાનો છે આપણે. ઇઝ ઇક્વલ ટુ p પ્લસ ક્યુ બાય 2 કૌંસમાં 2a પ્લસ p વત્તા ક્યુ -1 હા ને n-1 એટલે આ p પ્લસ ક્યુ છે એનની જગ્યાએ ઇન્ટુ ડી. મારે આ શોધવાનું છે. હવે કાં તો એ અને ડી શોધો અને અહીંયા મૂકી દો એટલે જવાબ મળે. ફરીથી બોલું છું, એ અને ડી શોધો. પણ એ અને ડી શોધવું એવું તો આપણે શક્ય જ નથી. કેમ? આપણને એક જ પરિણામ આપ્યું છે. બે સમીકરણ બનતા હોય તો જ આપણે એને બંને સમીકરણો ઉકેલીને એ અને બી શોધીએ ને, સોરી એ અને ડી શોધીએ ને. પણ એ તો એક જ સમીકરણ આપ્યું છે. તો એક જ સમીકરણ આપ્યું છે મતલબ આ આખું પરિણામ મળતું હશે આમાંથી આપણને, અને એની કિંમત પછી અહીંયા મૂકી દેવાની છે. ચલો શરૂ કરું છું. આ બંને કૌંસ આ બદલાવું છું, મતલબ આ રીતે જોવો જરા. 2a પ્લસ p-1 ઇન્ટુ ડી એના છેદમાં 2a પ્લસ q-1 ઇન્ટુ ડી બરાબર ક્યુના છેદમાં p. આ p/2 છે આ બદલાવ્યો અને આ કૌંસને આ બદલાવ્યો. આ કૌંસને હું ડાબી બાજુ નીચે લાવ્યો છું અને p/2 ને જમણી બાજુ નીચે લઈ ગયો છું. એટલે 2 તો ઉડી જશે એટલે q/p બનશે. હવે યોગ વિયોગ કરું છું, મુખ્ય આ છે. ચલો ધેરફોર યોગ એટલે બંનેનો સરવાળો, છેદ અને અંશ બંનેનો. એટલે p-1 ઇન્ટુ ડી પ્લસ 2a પ્લસ q-1 ઇન્ટુ ડી છેદમાં હવે બાદ બાકી. અંશમાંથી જ છેદ બાદ કરવાનો, પાછો એ ધ્યાનમાં રહેવાનું. એટલે 2a પ્લસ p-1 ઇન્ટુ ડી માઇનસ 2a માઇનસ q-1 ઇન્ટુ ડી બરાબર. તો સામે પણ અહીંયા એ જ કરવાનું છે. p વત્તા ક્યુ છેદમાં p માઇનસ ક્યુ. અહીંયા કૌંસમાં આપણે કારણ બતાવવું પડશે શું કર્યું તે. કારણ યોગ વિયોગ લેતા અથવા યોગ વિયોગ પ્રમાણ. ચલો 2a વત્તા 2a એટલે કેટલા થશે 4a પ્લસ અહીંયા આવશે p-1
વત્તા ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી. આ બંનેમાંથી ડી હું સામાન્ય કાઢું છું, એટલે પી માઇનસ 1 ને ક્યુ માઇનસ 1 છેદમાં 2a 2a જશે. આ બંનેમાંથી ડી સામાન્ય, એટલે પી માઇનસ 1 માઇનસ ક્યુ, આ માઇનસ ક્યુ ને માઇનસ માઇનસ પ્લસ 1 થશે, અને ડી સામાન્ય કાઢ્યો. અહીં તો જે છે એ જ આવશે. ચલો અહીંયા કશું ઉડશે નહીં, પણ આમાં ઉડશે -1 + 1. એટલે ધેરફોર આ આપણી પાસે 4a છે વત્તા પી પ્લસ ક્યુ -2 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ, ચલો પી પ્લસ ક્યુ ભાગ્યા પી માઇનસ ક્યુ ગુણ્યા આ -1 + 1 જશે. એટલે શું પી માઇનસ ક્યુ ઇન્ટુ ડીને હું આ બદલાવું છું ગુણાકારમાં, એટલે પી માઇનસ ક્યુ ઇન્ટુ ડી. એટલે જોઈ શકાય છે કે આ બંને પણ જશે, પી માઇનસ ક્યુ અને પી માઇનસ ક્યુ જશે. એટલે મારી પાસે રહેશે શું તે ખાસ. છોકરાઓ અહીંયા મેં ભૂલ કરી છે, ક્યુ ભાગ્યા પી છે અને અહીંયા પી પ્લસ ક્યુ ભાગ્યા પી માઇનસ ક્યુ લખ્યું, એટલે અહીંયા ભૂલ આવશે. એટલે અહીંયા પી નહીં પણ અહીંયા ક્યુ આવશે અને અહીંયા પી આવશે, અહીંયા ક્યુ આવશે, અહીંયા પી આવશે. એટલે આપણી પાસે અહીંયા પી માઇનસ ક્યુ લાવવો હોય આમાંથી તો અહીંયા માઇનસ કરવો પડશે, માઇનસ પી પ્લસ ક્યુ. આ ક્યુ માઇનસ પી છે એમાંથી માઇનસ બાર કાઢ્યો એટલે માઇનસ પી પ્લસ ક્યુ, ના ઉલટાવ્યો એટલે પી પ્લસ ક્યુ, એટલે અહીંયા માઇનસ રહી જશે આપણી પાસે બાદ બાકીમાં. એટલે હવે લઈએ આપણે અહીંયા ધેરફોર 4a પ્લસ પી પ્લસ ક્યુ -2 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી પ્લસ ક્યુ ઇન્ટુ ડી છે. ચલો માઇનસ વાળું બધા બાજુ આવશે એટલે શું થશે 4a અને પ્લસ થશે એટલે અહીંયા 2p વત્તા 2q માઇનસ 2 ઇન્ટુ ડી બરાબર 0 આવશે. બરાબર જુઓ છો, આ માઇનસ તો પ્લસ એટલે પી 2 વખત આવશે ને ક્યુ, કારણ કે ડી છે ને પાછળ, તમે ડી સામાન્ય કાઢી લેશો એટલે પી વત્તા ક્યુ -2 વત્તા પી ક્યુ થશે. અહીંયા ડી તો બંનેમાં છે, ડી સામાન્ય કાઢ્યો એટલે સમજાય છે હું કહું છું એમાં. ઓકે, ને હવે હું 2 વડે ભાગી દઈશ અહીંયા, એટલે મને મળશે અહીંયા 2a 2 વડે ભાગું છું તો પી વત્તા ક્યુ -1 ઇન્ટુ ડી બરાબર 0. આને હું પરિણામ નંબર 1 આપવાનો છું અને એની કિંમત હવે અહીંયા મૂકવાની, જો સેમ છે એટલે બરાબર અહીંયા પી વત્તા ક્યુ ભાગ્યા 2 અને અહીંયા 0, એટલે આપણો જવાબ 0 છે અહીંયા. બરાબર છે? ઓકે, બસ આટલા સુધી.